जय शिव शंकर जय गंगाधर करुणा कर करतार हरे। जय शिव शंकर जय गंगाधर करुणा कर करतार हरे। जय कैलाशी जय अविनाशी सुख राशि सुख सार हरे। जय कैलाशी जय अविनाशी सुख राशि सुख सार हरे। जय शिव शंकर जय गंगाधर करुणा कर करतार हरे। धीम धीम ताना धीरे ना धीरे धीरे ता धीम ताना धीम ताना धीम ताना ना 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 ना। महादेव महादेव ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव બંધનાન મૃત્યુર્મોક્ષેણ કામૃતા। અહીં જાગેશ્વર ધામમાં આ મંત્રની રચના ઋષિ માર્કંડેયે કરી હતી। જાગેશ્વર ધામ ઉત્તરાખંડનું ખૂબ જ પ્રખ્યાત એવું જ્યોતિર્લિંગ કહી શકાય એવું મંદિર છે। આ મંદિરની રચના એટલે કે સ્થાપના બાંધકામ ઈસવીસન 7મી સદીમાં એટલે કે આજથી ને 1400-1500 વર્ષ પહેલા થયેલી હતી। આ મંદિર ક્યારે બંધાયું તેનો કોઈ જ ઉલ્લેખ નથી। કહેવાય છે કે આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાને આ મંદિર બાંધેલું હતું। આ મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓના લગભગ 150 જેટલા મંદિરો આવેલા છે। હવે એવું કહેવાય છે કે સામાન્ય રીતે આપણે મંદિરમાં પૂજા કરીએ તો એ માટે આપણે મંદિરો બંધાય છે, પરંતુ આ મંદિરો બાંધવાનો હેતુ પૂજા કરવાના આશયથી બાંધવામાં આવેલો નથી, કારણ કે ગર્ભગૃહ એટલા નાના છે કે પૂજારી પણ અહીં બેસી શકતા નથી। અને બીજું વિશેષ એ કહી શકાય કે જે ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરમાં જે મંદિરોનો સમૂહ આવેલો છે એ જ રીતનો અહીં પણ એ મંદિરનો સમૂહ જોવામાં આવે છે। અનેક શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે આ મંદિરના દર્શન કરવામાં આવે છે। અને બીજું એવું કહી શકાય કે અહીં શિવ પાર્વતી જે અહીં સામે તમે જોઈ શકો છો, વૃક્ષ રૂપે અહીં શિવ પાર્વતીજી અહીં બિરાજમાન છે। અને એવું પણ કહેવાય છે કે ગણપતિજી મહારાજ પણ શુદ્ધ સ્વરૂપે અહીં દર્શન આપે છે। જાગેશ્વર ભગવાન સર્વેની મનોકામના પૂર્ણ કરે। મહાદેવ।